નીરવ સ્ટોર્સ છે એની અંદર આપણને આમનોંધ આપેલી છે એટલે પહેલાં આમનોંધ લખવાની. શ્રી નીરવ સ્ટોર્સના ચોપડે આમનોંધ આવું લખવાનું. અને પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા પણ લખવાનું. હું ડાયરેક્ટ લખું છું અહીંયા 2024 એપ્રિલ અને તારીખ છે 1. 4000 બેંક શિલ્લક, 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે ને આપણને ખબર છે શું કહેવાય, મૂડી. અને આવે તો ઉધાર. એટલે પહેલાં બેંક આવે એટલે બેંક ખાતે ઉધાર. પછી ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર. બેંક કેટલાની? તો બેંક 40,000ની આવે. ફર્નિચર 20,000નું આવે એટલે ફર્નિચર 20,000. તે જે કંઈ પણ લાવવામાં આવે તેને શું કહેવાય? તેને મૂડી કહેવાય. એટલે મૂડી ખાતે જમા લખવાના 60,000. આ પહેલી આમનોંધ પૂરી છે. પછી આપણે ખતવણી પર કરશું. પહેલાં આમનોંધ જોઈ લે. પાયલને 4,000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા છે 4 તારીખ છે. હવે પાયલને ચૂકવ્યા એટલે પાયલ કોણ કહેવાય? લેનાર. એટલે લેનાર ઉધાર થાય એટલે પાયલ ખાતે ઉધાર. અને ચેકથી ચૂકવ્યા એટલે બેંક જાય એટલે તે બેંક ખાતે જમા. એટલે બેંકને આપણે જમા કરીશું. કેટલા? તો 4,000 ચૂકવેલા છે એટલે 4,000 ઉધાર અને 4,000 જમા. 18,000 બેંકમાંથી ઉપાડ્યા. તારીખ છે 6. બેંકમાંથી પૈસા ઉપાડે એટલે રોકડ આવે ને બેંક આપે. એટલે આમનું શું આવે? રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર અને બેંક આપે તો તે બેંક ખાતે જમા. એટલે આપણે આમનો અહીંયા પૂરી થઈ ગઈ. અહીંયા 18,000 અને અહીંયા 18,000. પછી તમારે શું કરવાનું? આ જે ઉધાર બાજુનો સરવાળો છે નીચે કુલ સરવાળો કરવાનો અને ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ કુલ સરવાળો લખી દેવાનો. આ રીતે આમનોંધ પૂરી કરવાની. પણ આપણે શીખવાની આમનોંધ નથી, આપણે તો ખટવણી શીખવાની છે. તો ખટવણી માટે જેટલી પણ આ છે ને પોઈન્ટ્સ એ બધાના ખાતા બનાવવા. જો પહેલાં બેંક એટલે મેં અહીંયા ખાતું બનાવ્યું છે બેંકનું, બરાબર. પછી ફર્નિચર એટલે પછી ફર્નિચરનું ખાતું બનાવવાનું. પછી મૂડી તો પછી મૂડીનું ખાતું બનાવવાનું. પછી પાયલ તો પાયલનું ખાતું બનાવવાનું. બેંક પાછું આવ્યું તો બેંકનું નહીં બનાવવાનું. રોકડ તો હવે રોકડનું ખાતું. અને છેલ્લે બેંક છે તો બેંક તો પાછું એટલે બનાવવાની. હવે ખટવણી કરીએ. હવે શું છે? બેંક ઉધાર છે એટલે બેંકની ઉધાર બાજુ જે જમા થયેલું હોય તો જમા શું છે? મૂડી. એટલે બેંકની ઉધાર બાજુ લખવાનું 2024 એપ્રિલ 1. આ 1 તારીખ છે. અને ઉધાર બાજુ લખવાનું મૂડી ખાતે. બેંકની ઉધાર બાજુ શું લખ્યું મેં? આ બેંક છે, બેંકની ઉધાર મૂડી બાજુ. પણ રકમ 60 નહીં લખવાની. બેંકમાં રકમ કેટલી છે? 40 એટલે 40 લખવાની. ઓકે, ચલો. ત્યાર પછી એ જ વસ્તુ ફર્નિચર છે તો ફર્નિચરની ખાતાની ઉધાર બાજુ પર મૂડી લખી દેવાનું. ફરીથી એ જ વસ્તુ 2024 એપ્રિલ 1 અહીં લખવાનું મૂડી ખાતે. એક એન્ટ્રી આપણે આપતા જઈશું. આ જે છે ઉધાર એ ઉધાર બાજુ પર પહેલાં મૂડી લખી દે. એટલે મૂડી લખી દીધી. ફર્નિચર કેટલાનું છે? 20,000નું તો અહીંયા 20,000 લખી દે. એ જ રીતે મૂડી જમા છે તો મૂડીની જમા બાજુ આ બંને વસ્તુ લખવાનું. આ મૂડી ખાતું, મૂડીની જમા બાજુ બંને લખવાનું. 2024 એપ્રિલ અને 1 તારીખ 2 વાર લખીએ. કેમ? એક મૂડી છે, મૂડીમાં પહેલું છે બેંક અને પછી છે જો પહેલી આમનોંધ શું આવી આપણી? બેંક અને ફર્નિચર. એટલે આપણે લખવાનું બેંક ખાતે અને પછી લખવાનું ફર્નિચર ખાતે. બેંકમાં રકમ કેટલી લખી? 40,000. ફર્નિચરમાં રકમ કેટલી? 20,000. આ 40 ને 20 જમા કરી દેવાના. એટલે અહીંયા 40,000 અને અહીંયા 20,000. એટલે આપણે પૂરું થઈ ગયું. એમ તો સરવાળો કરવાનો આવે પણ સરવાળો આપણે કરતા નથી, પટી જશે એમ જ. ચાલ બીજું, પાયલ તે બેંક એટલે પાયલની ઉધાર બાજુ બેંક લખવાનું. જો એ પાયલનું ખાતું છે. ફરીથી પેલું લખવાનું 2024 એપ્રિલ. પણ તારીખ કઈ છે જોઈ લેવાની. તો પાયલની અંદર તારીખ છે 4 એટલે અહીંયા લખવાનું 4. પાયલ ઉધાર એટલે પાયલની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતું. આમનોંધમાં રકમ જોવાની. આમનોંધમાં રકમ કેટલી છે? 4,000 એટલે અહીંયા લખી દેવાના 4,000. ઓકે. એ જ રીતના બેંક જમા છે તો બેંકની જમા બાજુ પાયલ લખવાનું. આ બેંકનું ખાતું તો છે જ આપણી પાસે. એની જમા બાજુ પર લખવાનું પાયલ 2024 એપ્રિલ અને તારીખ 4 છે પાયલ ખાતે. રકમ આપણે જોઈ 4,000 એ જ છે. ઓકે, લાખ ખતમી થઈ ગઈ. હવે રોકડ ઉધાર છે. રોકડની ઉધાર બાજુ બેંક લખવાનું. આ રોકડ ખાતું છે એની ઉધાર બાજુ પર બેંક લખીએ 2024
એપ્રિલ અને તારીખ કેટલી છે? તો તારીખ છે અહીંયા 6, એટલે 6 લખી દે. ઓકે, ચલો શું લખવાનું છે છેલ્લે આમને જોઈએ આપણે રોકડ તે બેંક, એટલે રોકડની ઉધાર બાજુ લખવાનું બેંક ખાતે. ચલો કેટલા રોકડા ઉપાડેલા? તો રોકડા ઉપાડેલા છે આપણે 18,000 રૂપિયા, તો અહીંયા 18,000. ઓકે, અને ત્યાર પછી જો બેંક જમા છે તો બેંકની જમા બાજુ પર લખવાનું રોકડ. આ બેંકની જમા બાજુ પર લખવાનું રોકડ 6 તારીખ અને એ લખવાનું રોકડ ખાતે. કેટલા? તો 18,000. 6 માર્ક્સનો દાખલો છે એટલે આટલું તો નહીં ચાલે, એટલે ખાતા બી બધા બંધ કરી દે. ચલો આ ખાતું બંધ કરવાનું. 18 ને 4 કેટલા થાય? 22. અને આ બાજુ પર કેટલા થયા? 40. તો એ લખવાના 40,000, એ લખવાના 40,000. જે વધારે હોય તે લખવાના. 40 માંથી 22 જાય તો બીજા 18 વધે, અને ત્યાં લખવાનું બાકી આગળ લઈ ગયા. તારીખ કોઈ આપી નથી, છેલ્લી તારીખ 6 જ હતી એટલે 6 જ લખે. બાકી છેલ્લી તારીખ આપણને આપી નથી એટલે આપણે લખતા નથી. ન લખે તો પણ કંઈ વાંધો નહીં, બરાબર. એમ તો એપ્રિલની તારીખ છેલ્લી કઈ આવે? તો એપ્રિલ 30 તારીખ આવે, પણ એ તો 6 સુધીના જ વ્યવહાર છે એટલે મેં 6 જ લખી દઈએ. બહુ ચિંતા નહીં કરવાની એમ, બરાબર. ચલો એ જ રીતના ફર્નિચર કેટલું છે? 20,000. તો અહીંયા લખવાનું ફર્નિચરમાં 20,000, જમા બાજુ પર ફર્નિચરમાં 20,000, અને અહીંયા પર લખી દેવાનું ફર્નિચરમાં 20,000. છેલ્લી તારીખ 6 હતી એટલે 6 લખે તો પણ ચાલે, અને એપ્રિલની 30 લખે તો પણ ચાલે. ચાલો આપણે એપ્રિલની 30 લખીએ અત્યારે, એટલે 30 લખે તો પણ ચાલે. એપ્રિલમાં છેલ્લી તારીખ 30 આવે, એ ચિંતા નહીં કરવાની, બરાબર. ચલો અહીંયા હવે આ ખાતું બંધ કરીએ. અહીંયા કેટલા થવાના? 40 ને 20 60 થાય. એ જ રીતના અહીંયા પર કેટલા લખવાના? 40 ને 20 60,000. 60 અહીંયા અને 60 આ બાજુ પર. ચલો ઉપર તો કંઈ છે જ નહીં એટલે લખવાનું બાકી આગળ લઈ ગયા, અને આવવાના કેટલા? 60,000. તારીખ ફરીથી 30 લખી દે, એપ્રિલ છે એટલે. ચલો અહીંયા બંધ કરી દે આ પણ પાયલનું ખાતું પર. પાયલમાં કેટલા છે? 4,000. ઉધાર છે તો જમા બાજુ પર કેટલા લખી દે? 4,000. અહીંયા 4,000 લખી દે, અને અહીંયા લખી દે બાકી આગળ લઈ ગયા. એ શોધેલું છે એટલે અહીંયા 30 તારીખ લખી દે. એટલે આ રીતે બધા જ ખાતા બંધ કર્યા. છેલ્લું એક જ ખાતું બાકી રહ્યું, રોકડ ખાતું. એ પણ 18,000 લખી દે. એ 18,000 આ બાજુ પર પણ લખી દે. 18માંથી ઉપર કંઈ જ નથી એટલે બાદ કરે તો પણ 18 જ થાય. એ લખી દે બાકી આગળ લઈ ગયા. જો મારું ડ્રોઈંગ તમારા જેટલું સારું નથી એટલે વ્યવસ્થિત ખાનાઓ દોર છે. મેં તમને ખાલી જવાબ સમજાવું છું કે આ રીતે આપણે જવાબ લખવાનો, એટલે સંપૂર્ણ દાખલો આ રીતે થઈ જાય. અને આ દાખલો ખૂબ સરળ હતો. પહેલાં તમારે શું કરવાનું? આ જે 3 પોઈન્ટ આપેલા છે એ 3 પોઈન્ટ પરથી આપણે પહેલાં આમનોમ લખવાની, એટલે 1 2 ને 3 આમના 3 માર્ક્સ તો આવી જાય, અને પછી એની ખતવણી કરી દેવાની. એટલે આ રીતે ખતવણી કરી દઈ એટલે એના માર્ક્સ પણ આપણે આવી જાય. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો.